એક મહત્વના સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે। વડોદરામાં 12 કલાકમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। વડોદરાના વાઘોડિયા રોડ ઉપર એક બેકાબુ ટેમ્પોની અડફેટે એક વિદ્યાર્થિનીનું મોત થયું છે। મૈત્રી શાહ નામના આ વ્યક્તિ આ જે ખાસ બાળકી છે વિદ્યાર્થિની છે તેનું અકસ્માતમાં મોત થયું છે। સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પૂર ઝડપે આવતા ટેમ્પો ચાલકે મૈત્રી શાહ નામની વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી, જેની તસવીર આપ નિહાળો। કઈ રીતે અલગ જ દિશામાંથી રોંગ સાઈડ કહી શકાય ક્રોસ કરતો આ ટેમ્પો અચાનક ધસી આવે છે અને ત્યારબાદ અકસ્માત થાય છે। અકસ્માત બાદ મૈત્રી શાહનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે ખાનગી યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી હતી, જેના અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। આ વિદ્યાર્થિનીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું। વડોદરામાં અકસ્માતોની જે વણઝાર સતત ચાલતી આવી રહી છે। ગઈકાલે એક અકસ્માત, ફરી એકવાર આજે એક અકસ્માત, એક વિદ્યાર્થિનીના મોતની ખબર સામે આવી રહી છે, જે એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી અને તેના કહી શકાય કે પરિવારજનો પણ પછી ઘટના સ્થળે ઉપસ્થિત થયા। 3 દિવસમાં અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો અત્યાર સુધીમાં સામે આવી છે, જેના સીસીટીવી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ ટેમ્પો અચાનક જ વચ્ચે ધસી આવે છે અને ત્યારબાદ અકસ્માત સર્જાય છે, જેમાં આ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું। તો વડોદરામાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે।